નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછો થયું છે, પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જોકે હાલ ચાલી રહેલી વરાપ અને ગુજરાતના વિસ્તારોમાં આગામી હજુ કેટલા દિવસ વરસાદ ખેંચાશે તેમજ ભારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સાથે જ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારી 25 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ સાવ ઓછી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે। તે સિવાય ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ફક્ત સામાન્યથી હળવા ઝાપટા વરસી શકે છે। જોકે આવનારી 25 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી। જોકે આવનારી 25 તારીખ આસપાસ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે। જોકે આ સિસ્ટમના કારણે ખાસ કરીને 25 તારીખ, 26 તારીખ, 27 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ એક આવી શકે છે। જોકે 25, 26 અને 27 તારીખ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। જોકે એ તારીખો દરમિયાન પણ રાજ્યના કેટલાક એવા વિસ્તારો પણ હશે કે જ્યાં વરસાદ જોવા મળશે નહીં। જોકે આવનારી 25 તારીખ સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસતા રહેશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી। ખાસ કરીને 25, 26 અને 27 તારીખે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે પણ આજથી લઈને 26 તારીખ સુધીમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે 26 થી 3 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે, જ્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે હાલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી નથી, તો રક્ષાબંધન તેમજ આવનારા 7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા 4 દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે। આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે। 21 અને 22 ઓગસ્ટથી નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કોઈક સ્થળે ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા વરસી શકે છે। જોકે ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી, જ્યારે 20, 21 અને 22 તારીખે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 23 અને 24 તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। જોકે ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી, છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।